ઓપો ઇન્ડિયા અને સિલ્વર ઓક યુનિવર્સિટી અમદાવાદ સંયુક્ત રીતે સસ્ટેનેબિલિટીને પ્રોત્સાહન આપવા માટે ઈ-વેસ્ટ જાગૃતિ અભિયાન ચલાવશે. ઓપો ઇન્ડિયા ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) ના સહયોગથી અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે ઇલેક્ટ્રોનિક વેસ્ટ ઈ-વેસ્ટ જાગૃતિ અભિયાન સાથે તેના જનરેશન ગ્રીન ઝુંબેશના બીજા તબક્કાની શરૂઆત કરી છે. આ સાથે આ કોલેજ આ કાર્યક્રમ હેઠળ ઇકો કોન્સિયસ ચેમ્પિયન ઇન્સ્ટિટ્યૂટ બની છે. કાર્યક્રમના પ્રથમ તબક્કામાં ઓપો ઇન્ડિયા અને AICTE એક મેક બીના સંચાલન હેઠળ ભારતભરના વિદ્યાર્થીઓને ગ્રીન ઇન્ટર્નશિપ માટે આમંત્રિત કરીને યુવાનોમાં ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપ્યું હતું. આ માટે 1400મી વધુ સંસ્થાઓના 9000મી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી, જેમાંથી 5000 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. પ્રોગ્રામનો બીજો તબક્કો સસ્ટેનેબલ ભવિષ્ય માટે યુવાનોમાં ઇલેક્ટ્રોનિક વેસ્ટેજના વધતા પડકારને સંબોધિત કરે છે, જેમાં મોબાઈલ ફોન, ચાર્જર, બેટરી અને વાયર જેવી કાઢી નાખવામાં આવેલી ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો સમાવેશ થાય છે. स्टूडेंट्स हैं ये अपने नियर बाय स्कूल्स में जाके फर्दर जो स्कूल स्टूडेंट्स हैं उनके साथ अपनी नॉलेज शेयर करेंगे, उनको ग्रीन स्किल्स में ट्रेन करेंगे ताकि इलेक्ट्रॉनिक्स ई वेस्ट की जो सबसे बड़ी एक प्रॉब्लम हमारे सामने आ रही है उसके सेफ डिस्पोजेबल के बारे में ये हम स्टूडेंट्स को, यूथ को अवेयर कर सकें ताकि इसमें हम कम्युनिटीज़ को भी अपने साथ जोड़ सकें. इसके साथ साथ हम अपने जो कैंपेन हैं उनमें सब में एक ई वेस्ट कलेक्शन ड्राइव भी रन कर रहे हैं जहाँ पे स्टूडेंट्स अपने घरों से जो ई वेस्ट है वो लेके आते हैं और इसमें डिस्कार्ड करते हैं, जो फाइनली कॉलेज ऑथराइज ई वेस्ट रिसाइकल के थ्रू उसको डिस्कार्ड करता है.